महाजनो हरे गुरु संतनो वाणी आद शक्ति तुझने विनमो वारंवार संत महंत पंडित नाथ मुखदि पावन हार सदगुरु मुखे ज्ञान तो मोक्ष तणु मुकाम दास मुखे दिन ताखरी संत मुखे निष्काम मुनिवरो में शुद्ध तो सरस्वती तारो स्वरूप सठ मुखे छे शंखणी अविद्या तारो रूप महंत मुखे मानवंती पंडित मुखे वाद मूर्खना मुखे तू मश्करी तारी नित फरियाद मुझ रसनावश तुझने माटे कहूँ कर जोड़ गावो गुण गोविंद ना नावे खोपण खोड़े अगणित गुण ने खाण छो प्रेम लागू पाए गौरी सुत गणेश जी आ सेवक मागे साय सदगुरु महाराज नो भजनो हूँ तने मल्या परम वंदनीय महापुरुष संत स्वरूप खेमचंद्र महाराज निमित्त बन्या एमना निमित्ते आपणे जे मळ्या એટલે આ જગતમાં જે ભજનનું નિમિત્ત બને ને એને ઈશ્વર કહેવામાં આવે છે. જે ભજનનું નિમિત્ત કહેવાય ને વ્યવહારમાં હોય, ભક્તિમાં હોય, જ્ઞાનમાં હોય, પણ જે નિમિત્ત છે ને એ જ ઈશ્વર છે. પરમાત્મા એ નિમિત્ત જ છે. લોકો કહેતા હોય ને કે ભગવાન નિમિત્ત લે તો આપણી ગરગાની કહેવત છે. મને કહે લેબડા પરથી પડી ગયા, પડ્યા એ તો નિમિત્ત કરે, એ પડ્યા એ જ ઈશ્વર છે, પડી જાય એ નહીં. બહુ કાઠું બહુ જ કાઠું છે. આજે આપણે બધા અહીં મળ્યા છીએ તો આ મળ્યા છીએ ને એ નિમિત્ત છે ને આ મળ્યા એ નિમિત્ત એને ઈશ્વર કીધો છે. કોઈ પણ આ જગ્યા એવી કોઈ બ્રહ્માંડમાં કોઈ જગ્યા ખાલી નથી કે જો નિમિત્ત ના હોય. કોઈ જગ્યા એવી નથી. આ ભજનનું એક નિમિત્ત છે અને ઘેર જઈએ આનું અહીં આબ્બા નીકળ્યા હતા અને બે જણા ના બોલતા હોય તો લડવાનું નિમિત્ત, અને મેરોભાઈએ ઝેર પીધું એ નિમિત્ત છે. હવે આ જગતમાં ખોળી કાઢો કે નિમિત્ત કઈ જગ્યાએ નહીં. જે જગ્યાએ નિમિત્ત ના હોય ઈશ્વર ના હોય. નહીં હું જડતો. જે જગ્યાએ નિમિત્ત ના હોય ત્યાં ઈશ્વર ના હોય, ના હોય ને ના હોય. અર્જુન હું નિમિત્ત કરતા છું. અને આજે આપણે બધાય ભાઈ વચ્ચે કશું લઈને આવતા નહીં હો. ચા નહીં, નાસ્તો નહીં, થાળે નહીં. હા, મને પૂછ્યા વગર નહીં. ઘર મારું છે. વ્યવસ્થા થયેલી જ છે અગાઉથી. મેં કીધું પ્લીઝ સિટ ડાઉન. આજે તમે સંતને પૂછ્યા વગર નાસ્તા ફાસ્તા મોકલાવીનો અર્થ એ તમે સંતને જ ઓળખતા નહીં. તમે સંત હમણાં જોયું હતું ને, જેસર જોતે જો અહીં આવીને જેસર પાપ કઈ જતો રહ્યો, પેલે પાપ પોકારીને અહીં આવીને અને પછી રેવ જતો રહ્યો. અરે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇન યોર માઇન્ડ? હું સમજો તમારા મનથી. એક સંતના આગળ ભગવાન જો પછી પડતો હોય, એક સંતના આગળ ઓધા સંત વચન છે મારી મોરલી. એક સંત પ્રગટ પરમાત્માથી આગળ છે. સંત એટલે જેવો તેવો હેલફેલ માણસ જ નહીં. સંત એટલે કોઈ એક જગ્યા વાળો નથી. અને સંત કોઈનું કેવું કરે નહીં. હું આવવાના એનું કેવું કરાવવા, પણ ઘરધણીનું કેવું ના કરે. એટલે હા, ગુરુ પૂનમ નો ચંદ ખરો, સંત નહીં. સંત તો ભડકા જેવો હોય, તાણે શું લેવું હોય, શું લેવું હોય તે ખમ્મા ખમ્મા કરીએ. અને હું આલી દો એવા સોતાણ બહુ 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 તો અજાણ પાડ્યું. આપણા મહાપુરુષોએ કીધું છે સદગુરુ સમદાતાર નહીં, આ જગત હૈ મંગળહાર. બધાય ભિખારી છે,
આ તો પાવર સંતના પાવરથી ચાલી રહ્યું છે. આ જો જગત ચાલ્યું હોય તો સંત ના હોતા સંસારમાં તો જલ જાતા. તો 24 અવતારે શું કર્યું તાનો? એક મહિમા ચાલતો હોય તો સંતનો મહિમા, અનાદિથી ચાલતો હોય તો સંતનો મહિમા, સંતનો મહિમા. અને પરમાત્માનો જે મહિમા છે એ હોહાઈથી નાશ થાય. પણ તમે બધા જે આમ પ્રકૃતિ અનુસાર જન્મ્યા, આજ નહીં તો કાલે જતા રહેવાના ક. તો પરમાત્માનો જે પ્રવાસ આ જગત એ નાશ થશે. અને સંતનો મહિમા આના શરીરે બાદ કરી નખાવા, નાશ નહીં બાદ કરાવે. જેનો બાદ થાય એને સંત કહેવાય. નકા નાશ તો અમે થવાનો જ છે. અમે પ્રકૃતિના નિયમ અનુસાર આવે જાય, ખીલે અને ઉગે અને જલમાએ. જો આ કુદરતીનો નિયમ. અને સંતનો આ નિયમ નથી. સંતનો આ નિયમ જ નથી. એટલા માટે મહાપુરુષોએ સંતને કીધું. આજે મહારાજશ્રીના ધન્યવાદ કહેવાય સદગુરુ ગોવિંદરામ મહારાજને પણ. આજે તમારા બીજ તીજ ગમે તે હોય, કોઈ નિમિત્તે ભજન હોય, એ તમને ઘરધણીને ખબર હશે. આમાં તો એટલું સકા સંત મહિમા ચાલુ છે. હા, એક સિવાય તમે નિમિત્ત કાઢો એના માટે મારી ના નહીં, પણ મહિમા સંત મહિમા છે. આજનો યોગ શું છે? સંત મહિમા. હા, એમાં પરમ વંદનીય અમારા બાબુરામજી મહારાજ, સોમારામજી મહારાજ, પૂજ્ય ચીલારામજી મહારાજ, આજની આ સંત સભા, આ બ્રહ્મ સભા છે. આજનો યોગ બ્રહ્મ યોગ છે. આજનો એક બ્રહ્મ યોગ છે. બ્રહ્મનો અર્થ ચૈતન્ય થાય. જીવ ચેતન છે. જીવ બ્રહ્મ એક છે એટલે જીવ ચેતન છે. બધું જળ છે બાકીનું. કાલે પેલું બધું જળ જ છે. જીવ એ ચૈતન્ય છે. હવે આ ચૂલો ચેતન અને તપેલાનો આધાર રાખ્યા. તપેલું તો ચૂલાના આધારે ગરમ થાય. તમે જોયા, તમારે ટ્રાય કરવો હોય તો પાણી ભરીને તપેલું ચૂલા ઉપર મેલો અને અગ્નિ નીચે હળગાવો. આ પાણી ગરમ થયું એ ચૂલાએ કર્યું કે અગ્નિએ? આ ગરમ થયું એ કને કર્યું? અગ્નિએ. રોટલો પકવ્યો કને પકવ્યો? અગ્નિએ. તન ચૂલા શું કર્યું? ચૂલો તપેલાને જલી જ રાખો ખાલી. તમે બેસજો શું કરે? આ એટલે જલી રાખે કે ગરમ કરે? અગ્નિ કે હા હું તપેલાને જલવા વાળી નથી, એ ચૂલાનો હાલો જલી રાખ. અગ્નિ કે હું ચૂલાને જલું નહીં, મારું સ્વરૂપ જુદું છે અને એ તપેલાનું સ્વરૂપ જુદું છે. એ ઘટ વસ્તુ છે, હું ના પકડું. અને ચૂલો અને એ તપેલું ઘટ વસ્તુ છે, દ્રષ્ટિગોચર થાય છે. અગ્નિ કે મારા નહીં ના મેળાવો. આ તમારું કાચુરી હોય તો કહો કે પકવી આલું, હું ચૂલો ના પકવી શકો. ચૂલો હા, એટલે આ શરીર એ ચૂલો છે. શરીર એ ભૌતિક પ્રકૃતિનો છે. તત્વ 3 ગુણ. આ જેવું છે. અને કંટાળીને શું કહીએ છીએ? લગભગ કંટાળીને પછી ઉગી જાય છે. ચોથા તમારી બાજુ તમારી બાજુ આ કહેવત નહીં હોય. ખેમચંદ્ર મહારાજ અમારે તો કંટાળીને કે ચૂલમતા. લગભગ આ તો એરિયા વાર કહેવતો હોય. અને અમારી બાજુ આવજો કે તેલ લેવા દા. એટલે હોય ભગવાન જોતો હોય તો આ ચૂલામાં નહીં મળે, નહીં મળે ને નહીં મળે. આ ચૂલો છે, ચેતાવો કાઢી નાખો. હરખો હળંગ પહેરી કાઢો કે હમુરદા જન્મ્યાથી દાડો એવા થઈ ગયો. કદી પરમાત્મા ના મળે, ના મળે ને ના મળે. કોઈ કાળે ના મળે. પરમાત્માને અને આ બોડીને કોઈ લેવા દેવા જ નહીં. અને જો પ્રકૃતિનો શરીરો હોય અને પ્રકૃતિના શબ્દો હોય તો પરમાત્મા નથી. અને જો પરમાત્મા હોય, ચૈતન્ય હોય,
તો આપણું આ બુદ્ધિનું મનનું ધારેલું કશું નથી. એ વાતો જગતમાં બે જ ચાલી રહી છે. એક જુદાપણું થાય છે ને એકમાં જુદાપણું નથી. જે જુદાપણું નથી એ કોઈ પહોંચી વળતું નહીં. જે જુદાપણું નથી એ કોઈ પહોંચી વળતું નહીં. અને જો જુદાપણું છે એને આ લેવું નહીં. હમણાં કીધું હતું ને પેલા ભેદ ગમે તે મને કોઈને કીધું ઇતના ભેદ અમકો બતાવો. હા, ભેદનો અર્થ એ થાય એક વસ્તુનો બે નામ છે. भेदनो अर्थ ये है वेद हमारा वेद है हम वेदन की जहां कबीरा रम रहा तमे परमात्मा क्यों का हार्मोनियम क्यों आ आ आ वस्तु एक ज छे चैतन्य पण आ हार्मोनियम कीधुं ई कण भेद पड्यो. हार्मो आ माइक को एटले भेद पड्यो. आ पंखो को एटले हुं पड्यो भेद पड्यो. अने लोखंड क्यों तो भेद लोखंड ये लोखंड से आए एटले लोखंड बे होय. आ पंखो ने माइक ये भेद था. एम भेद क्यों का कबीर क्यों निरत क्यों का तमे क्यों अरे राम क्यों का आत्मा क्यों अरे निराकार को का बाबू राम महाराज को એ જ શબ્દના વાપરવા માટે વ્યવહાર સંજોગોનો બીજા પર્યાયમાં વાપર્યો છે. ભેદ એટલે શેઠા રહું એવું નહીં. સંતનો મત એકતા મત છે. સંત મત પિંડ બ્રહ્માંડનો એક કરી નાખે એકતા મત છે. વસ્તી હું સમજી છે એક કરવા સમજી છે. ખરેખર સંત મત એકત્વ એકતાનો મત છે પણ પબ્લિક સમજાવવાની એક કરવા માંગે છે. जब हमारे घर ना खोल ना पीओ जोजो तमे जो ढोढा अपन खेचीने लई जाए खपे नहीं. अन तमे चाना पीओ के तमे हाना भगत नहीं पीता ये रहे छी हमें दोना पब्लिक ने मई योनो दखावा मकालवा છે. बळ करे ना तमे कोना घर जमो ने तो के हाना भगत अले हमें घेरे नहीं खाता ये छीए तो बेहा तो અમે ઘેરે ખાતા નહીં. એનો આવો આયોગ આ ખાય નહીં પીવાય નહીં એવો યોગ સમજાય ને. હા આ તો નહીં કીધા જેવો યોગ. જોણ સૂર્યને કીધો તો ઈક્ષ્વાકુળમાં મનુને કીધો તો આજે તને કહું છું બાકી નહીં કીધા જેવો. આ ગણ્યો ને ઘેર ઘેર વેણી ચીલા કર્યા જેવું નહીં. પૈસા કઈ જોરાથી ચીલા ઉભા કરીને કર્યા જેવું નહીં. એક 100 રૂપિયા અને એક આટલા લાલચમાં તમે કાળજો કાઢી નાખો છો. નહીં ચાલો. આ નહીં ચાલો બિલકુલ નહીં ચાલો. બાકી સંત અરે આગળ જોજો કાળજો કાઢી ના લીધી છે પણ અંદરથી શબ્દ નહીં કાઢ્યા. કાળજો કાઢી ના લ્યો છે પણ તારા અધિકારી જોયો છે ચોય કોઈ ઈચ્છા રાખી નહીં. વગર લેવડ દેવડ વગર અધિકારીના માટેનો આયોગ છે. એટલે પરમાત્મા કરતો કોઈ ઊંચો હોય ભગવાન જેટલા 24 ખરા નહીં. મુખ્ય 10 પણ બધા થઈ 24. જુઓ શરીર જુદો અને આમ હોય અને હાથમાં હથિયાર હોય. પેલા ચક્ર તો પેલા ધનુષ હથિયાર હોય અને સમયે ભાઈ સંતમાં આવું જુદું ના હોય. 24 ના હોય ને પછી ના હોય. ડ્રેસ ના હોય ને એમનામાં ના હોય. હથિયાર ના હોય ને સારું હતું. એ તો પહેલાના સમય એવા હતા. પબ્લિક એવી હતી એટલે હથિયારને બોણ ના રાખે તો નથી ગોઠતી. હવે એવું રહ્યું નહીં. હવે આપણે બધા અડધી સરકારનો રાહતને લઈને અભય થયા છીએ લોકશાહીને અને અડધા આપણને ગુરુએ અભય કર્યા. હવે તીર કોન્ટ્રોલ લાઈન લાલ રૂમાલ લઈને આવીએ ના ચાલે. હવે કોઈ ધોકા લઈને આવીએ તો જ ખરું. કારણ કે એવી પબ્લિક હતી એટલે એવા થવું પડતું હતું. ધર્મનો લોપ થાય જ્યારે ધર્મનો લોપ થાય
અને અધર્મીઓ ના ગોઠો પબ્લિક ને રંજાડા તાણા શસ્ત્ર હાથમાં પકડો કહો પાર્થને ચડાવે બોણ હવે તો યુદ્ધ એ કલ્યાણ. હા માટે સંતના અને આ બહારથી કશું લેવા દેવા નથી. અરે એક મહાપુરુષે કીધું સંત પરોળલા જે ઘેર આવે સંત પરુણલા જે ઘેર આવે. આ સંત પરોળલા જે ઘેર આવે સંત પરુણલા જે ઘેર આવે. એ ઘરવાલાના મંદિર કહાવે એ ઘરવાલાનો મંદિર કહાવે. એ ઘરવાલાના મંદિર કહાવે એ ઘરવાલાનું મંદિર કહાવે. પેલા જ કહેવાય કે મારાને ખબર છે ઘર એક ઘર મંદિર છે ઘર એક મંદિર છે. અત્યારે મંદિર એ જુઓ ને તમે માણસ કર્યું કશું નહીં આવ્યો હો જુખું કશું નહીં સ્વાર્થ પેટો ઘરના મંદિર કરવાનું છે પેલો એવું કર્યું મંદિરમાં ઘર એની ના બધો ભેગો પછી સંસ્કૃતિ ચોથી હેડ પછી આપણી સંસ્કૃતિ ચોથી હેડ આ ઘરનું મંદિર કરવાનું હમણાં સરસ મહારાજે ભજન કીધું હતું પેલું કોક દાસે સેવાના હા નાદ બુંદના બેઠે વર પૈણાઈ સુરતા શબ્દના બેઠે એના ઘટમાં સાહેબ નાદ બુંદનો વ્યવહાર શું કહેવાય છે વારો નાદ બુંદના નેઠ હમણાં બાબુભાઈ અમે બહાર ગયા એટલે વાત થઈ મારા પપ્પા થાય ખેમચંદ્ર મને બુંદ કનું છે બાપાનું ક બુંદ છે એ અને અંદર આત્મા કીધો છે એ નાદ છે આ નાદ અને બુંદ તમે જોઈ દો છો એનો અવાજ ખેમચંદ્ર મહારાજ જેમ જેવો છે અને ઉપરનો ચહેરો જોવા તો એને મળતો આવતો હા કે બાપનો હારાવો નાદ બુંદ ના નેઠે હા વાના નાદ બુંદ ના નેઠે કહેવાય હા જેની સુરતા બધું હમેટી લે ને આપણે ભજન પૂરો થાય કોઈનો ખેલ પૂરો થાય હું કહે છે બધું હમેટી લે હું કહે છે હા હંચી લ્યો એટલે બધું હમેટી લે એટલે આમ બંધ કરી દીધું કે એમાં બધું તમે હમેટી લ્યો આ સૂર્ય ચંદ્ર નવલક તારા હું તમે બધું દેખાય છે બધું હમેટી લ્યો આ બધું હમેટી લ્યો હું કે હા આ આપણે જુઓ કોઈના ત્યાં પૂછ ચાલતું હોય છે લેદર બહુ કે દવા હમેટી લ્યો ખરું કે નહીં એટલે આ બધું ખીલ્યું છે ને એને બંધ કરી દો એમ હવે આ હમેટી લ્યો તો ઘટમાં ઘાટ એટલે શરીર થાય અને ઘટ કહેતો શબ્દ થાય ઘટ કહેતો અને ઘાટ એટલે આકૃતિ થાય શરીર બરાબર હવે તમે આ ઘાટથી ઓળખો છો કે તમારા નામથી એ ઘટ છે અને દેખાય ઘાટ છે આ દેખાય આ ઘાટમાં જો મોન્યા તો મર્યા કબીર કે છે આયો છે ઘાટમ ઘાટ એ ખોટી તો ના ભરીએ શાક 300 તો તૂટી જશે દોરી છે ધણીને આપણે કોક ને હું કહીએ ઘાટમાં આવો એ દાડા બોલો ઘાટમાં આવો તો ગમે એવો માર્યાનો છોડ્યો નહીં કૃષ્ણના ઘાટમાં કંસ આવી ગયો હા ખરું કે હા જાણ તમે જુઓ જે એક સામાન્ય માણસ છે પણ જો ઘાટમાં આવી ગયો હોય ને તો લંકાપતિને તોડી નાખો ઘાટમાં આવ્યો છે હવે મહેરબાની કરીને ઘાટમાં નિહારો નકર મરી જા અને એ ગણન લીધું હશે તોય તમે જોજો બખેડો કરે કો તો ધૂમતા હશે
માઈક આલો એટલે કે હું આત્મા છું અને હમણાં બે બોલનો ચાલતો હતો કે હું ખોડિયા લાવી આવા ઓને છીએ ઘાટમાં લેવો ઓને આપણે છીએ ઘાટમાં લેવો અમે વિચાર કરીએ છીએ કે આ બધું બાજુ ફરે છે ઓને છીએ દાડા ઘાટમાં લઉં અને ઘાટમાં શિયા દાડા લેવો કારણ કે બધી બાજુ જાય અરે સ્ત્રી તો જેનું મોડ્યું બધા ના ફરે સતી ધર્મ કોને કહેવાય કાળો ને અતિ કુબળો ગરીબ ને હોય ગમાર સર્વ ગુણહીન હોય તો પણ તે શિરતાજ બેની શરીરનો સુહાગણનો અરે સમજણ તો એને પડી કહેવાય જેનું શરીર મૂક્યું નહીં તો શરીર ઉપર ભૌતિક અંગ ના જોઈએ જેનું શરીર સદગુરુએ ના મૂક્યું હોય તો વારે ઘડીએ એક વિવેકને મૂકીને બાકીનું કોઈ આ શરીર ઉપર બોડી ઉપર ના હોવું જોઈએ ખરેખર આ અગ્નિ જેવો દેતવા જેવું છે આ તો દુર્વાસા જેવો હોય તે કૃષ્ણ જેવાને શરાપ આપી દે કૃષ્ણ ભગવાન હતો પણ દુર્વાસા ધડામ લઈ શરાપ આગળ શું છેલ્લા કરવા હતા અને પૈસા કે છે એનું કરવું હા કરો ના નહીં આપણે નહીં કરીએ તો આ વિકૃતિ ખવાની નહીં આપણે નહીં કરી પેલા તમે કોક અમને બોલ્યું હતું કે છોડીના એના હારામાં દુઃખ પડે અને પાછું રોવે તો પિયોરની માતા જાય જ નહીં કોહવટીએ આ એ છોડી રોવે ને તમે હારાની માતા તો મોનતી નહીં એનું કેવું એટલે પછી ચેરી જાય એટલે અમારા ગયડા કહેતા કે કોહવટીએ આવ્યું છે કુંવાસી ના જાય હવે અત્યારે કોહવટીએ બોધ હેડ્યો છે કોતો ભણ્યો કોતો મમો કોતો કાકો આવવાનો જ છે જને કોહવટીએ માતા હેડ્યું છે આ ભક્તિ હકાવા લે ઉતરી છે કોહવટીએ નહીં હું કેવું છું મારો મહારાજ એટલે ખરેખર આપણા સદગુરુએ અને સનાતન એ શાસન કોઈ એક હોય તો અદ્વૈત છે અને બીજું ફાળતું હોય તો દ્વૈત મત જ બેસો એક દ્વૈત મત છે એક અદ્વૈત મત છે દ્વૈત મત સંતો ચલાવે છે અને અદ્વૈત મત મન ચલાવે છે એ મન ચલાવી રહ્યું છે મનના કમાય એ કરે મનના ફાવે તો આ વગર મનના ના પાડે તો જાય તો હા અદ્વૈત મત છે એ સંત કોક સમજો છો અને દ્વૈત મન મનોમન કલ્પિત ભોજો છે મનોમન અને એ દ્વૈત મત ન તો ઉભો થયો નહીં રે ન તો ઉભો થયો અને નહીં રે દાખલા તરીકે તમારે ઘણા ઘણા આ ઝાડ ઊંચ્યું છે કે હાનું છે ઝાડ લેબડો એટલે લેબડો ઊંચ્યો કેટલો ટાઈમ થયો 2 વાર સાચું જેટલો ટાઈમ હોય તો થડિયું ક્યાં શું ઊંચ્યું છે શું ઊંચ્યું છે હા આ લેબડો દેખાય છે તમને તો દેખાય નહીં તો ઉગાય નહીં દેખાય નહીં તો જે વસ્તુ દેખાતી નહીં તો એ વખત ઉગાય નહીં હા બોલો લેબડો ઉગ્યો છે કે લેબોડી યાર ઉગશે બીજ ને કહો છો ચાલ બીજ વૃક્ષ પે વિસ્તારા નિરંત કે આ બ્રહ્મ એ જગત નું બીજ છે અને એમાંથી આપણે એનો વિસ્તાર છે બીજથી ઝાડ જુદું ના હોય એમ એ ચૈતન્યથી હું તમે ખુદા કોઈ જુદા ના હોય અભિન્ન વસ્તુ છે અભિન્ન છે બીજથી બીજું પેલું એનું બીજું હોય બીજાથી જુદી હોય તો ચૈતન્ય બ્રહ્મ સાથે આ જગત જડ હોય બ્રહ્મ ચૈતન્ય હોય તો જગત જડ હોય પણ આપણી ઉપદેશ લઈએ તોય ખરેખર આનો આપણે દિવાલ કહેવાના ચમકીએ છીએ ઘરમાં બધોય બોટ લીધેલો નહીં જો તમે જોજો લગભગ હા તમે જો આ ક્યાંક મને દિવાલ નહીં દેખાતી એટલે રોજ શું કે હું નાખ્યાથી ગુરુ કરવાનું આ ઈ સાઈડ બંધ થઈ ગયા કે ફરી જુ આટલી મોટી નથી દેખાતી હા અને બહુ એને ના પાડી દીધી કે તમે કેમ હું ગુરુ નથી કરાતી
લગભગ તમે જોજો સગડો રહી ગયો હશે. હવે તમે પેલો હોય આ પેલા ગુરુએ કીધું ઘરમાં એમ કહેવા માંડ્યો છે તે ઓથરા કે હું ખોટું હા અરે રોમાપીને નેતલજી તો આપણે નહીં જોયું પણ હવે આપણા ઘેરે કોણ છે આપણને ખબર હશે. ગમે એમ સાબુક મારો બોલો એ નહીં સુધરતો અને જે સુધરી નહીં એ તો જગદંબા છે એના હાથ જોડ્યા જેવા. આ દુનિયામાં બધા જુઓ ચેસન કને સુધાર્યો મૂળ તો તોડેલ કા હા લગભગ એ મહાશક્તિઓ બધાના પાછળ જોજો રૂપદેનો પાછળ ભાગ શકે નહીં. હા અત્રિ ઋષિનો અંશુયાએ બધાના પાછળ મહાશક્તિઓનો કોઈ ગુનો પડ્યો નહીં. બધાના પાછળ શક્તિનો હાથો પણ આ મુશાળો એ તાન જેટલી સુધારીઓ એક તો કહો કદાચ આમંત્રણ પાડવું હોય તો શક્તિ હોમી તો જાય ખરા કાલકા થઈને ઊભી રહે તો શંકરે ના તમે કે નર નારી જો એક થાય ક્ષમ માણસમાં બે હું છે આ માણસ થઈને રહે તો સારું નકા આત્મા બે નહીં આત્મા બે કેટલા છે અરે એક તાણ જીવવાનું છે ને આત્મા એક હોય તો બીજો તો જો એક હોય તો એકતા છે એ મૂકો ને એકત્વ છે એ મૂકો. એકમાં ને એકત્વમાં રાત દાડાનો ફેર છે. તમે આ તમારા મહેલાની કા ગામની એકતા હોય એમાં ફેર છે બધા એક થઈ જાય એમાં ફેર છે. બધા એક થઈ જાય એમાં ફેર નહીં અને એકતા હોય એમાં ફેર નહીં. એકતામાં બળ છે અને એક ત્યાંથી મોય પેટે ત્યાં હોય કોઈ કારણ હોય ને એક થઈ ગયા હોય તો આ જુઓ જુઓ એક એક શબ્દના અંદર ઉતરો શબ્દ મારા શેલા. હા એટલે બોલો આત્મા એક શકાય એકત્વ છે એકત્વ. વૈષ્ણવકરાએ આ કીધું છે જનતના જો હોય મોક્ષ કે ઈચ્છા જો તારે મોક્ષ જોતો હોય અને સંત ઉપર વિશ્વાસ આવતો હોય તો તારું બીજું નામ મોક્ષ. જેમ આપણે ગમે તેમાં બબે ન હોય કોઈના ઉર્ફે નામ ને કોઈનું લાડનું નામ હોય કે નહીં. હા હવે એક નામ લાલો હોય ને બીજું નામ એને કોક લાડમાં બીજું પાડ્યું હોય. ઘણા લાલાનું નામથી બોલાવે ઘણા પેલું ઉલામનું નામ હોય ને એ પેલા નામથી બોલાવા એટલે એ માણસ આમ બદલાઈ છું બે નામ કોઈ લઈ પણ બદલાઈ છું. હા એટલે આ જગત છે એ ઉર્ફે નામ છે. આ જગતનો તમામે તમામ નામ જેટલો કહેવાતો હોય ઉર્ફે નામ છે કનો હું કે છે એનો. આજે હું કે છે ને એનો હરિતારો નામ છે. આજે હું કે છે એનો ઉર્ફે નામ છે અને આપણે હફ લઈને કે માઇક જો કે હાર્યું આ માઇક નહીં ભાઈ આ તારી નજર છે. આ દેખાય છે એ દિવાલ હે કે નજર 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 દેખાય છે નજર. દિવાલ તો ગુરુએ કીધું દેખાતી નજર હોય તો હાથમાં બેટરી હોય તે અજવાળું દેખાય કે બધું આપણે દેખાઈએ. હું દેખાય છે આપણને દેખાય છે. હું પેલી આપણી જળ નજર હતી આપણી ગ્રંથિથી મોની હતી આપણે એટલે જેવી નજર હતી એ તમને દિવાલ કેવડાવતી હતી. પણ હવે ગુરુની દ્રષ્ટિ તો ચૈતન્ય દ્રષ્ટિ છે અને ચેતન દ્રષ્ટિથી જુઓ તો આવું હોય હું ચેતન જ છે બીજું કોઈ. નિરાજ મહારાજ કહેતા હમ શરીર કા તો તમારા દિવાલમાં ફેર જેટલા છે એ બતાવો. આમ ફેર જેટલા છે. હા પહેલું માન્યું હતું એ બૌદ્ધિકવાદ હતો જડ મત હતો પણ હવે સદગુરુના સંતના સંગમાં આપણે જ્યાં એટલે પછી ચૈતન્યતા આવી. હું આવ્યું આપણામાં જ પડેલી હતી આપણામાં જ પડેલી હતી પણ સદગુરુનો ઈશારો થયો એટલે એ ચેતના ખુલીને બહાર આવી. જો બહારથી લાઈને હાથમાં ગાલી દઈ દીધો બહારથી લાઈને નિરાવત મહારાજે તો કેટલા ઉદી કીધું તો 10 ઇન્દ્રિયોમાં વર્તાય આત્મા એથી પર છે તે પરમાત્મા. અરે તેના પર છે તેને પૃથો.
વેદ શાસ્ત્રો ઢોલ વગાડીને કહે છે આત્માનો અનુભવ ના થાય એટલે ના થાય. કોઈ દિવસ આત્માનો અનુભવ ના થાય એટલે ના થાય. કેમ ના થાય? અનુભવ કરવા વાળો બીજો જોવો. અનુભવ કરવા વાળો બીજો ચિયો છે? કોક કેવું તો બે ના થયા તમે, બે ના થયા. અનુભવી અને અનુભવનો વિષય છેલ્લા થયા. માટે આત્મા નહીં, આત્મા સહીમ નહીં, આત્મા સુઈમ કહો. એમાં ખાસું બળ આવશે. આત્મા શું અને આત્મા સહીમાં ફેર પડશે. કો ભગવાન સ અને ભગવાન સુઈમાં કેટલો ફેર হবে? હા, ભગવાન સ અને ભગવાન શું એમાં ફેર નહીં. હા, કારણ કે કૃષ્ણનો સંદીપ એનો પાવર બોલતો હતો. આકાશમાં હું છું એ ભગવાન છે એવું જો બોલ્યા હકીકતમાં. પૃથ્વીમાં પરમાત્મા છે એવું બોલ્યા. આ પૃથ્વીની જે પકડ છે ને ગંધ કહેવાય એ કોણ છે? ઓછું. પવનમાં મારુતિ. ઓછું. હા, હિમાલયમાં આ પર્વતોમાં હિમાલય. ઓછું. એ જો એવું બોલ્યા છે કે નદીઓમાં ગંગા એ ભગવાન છે. બધી જગ્યાએ હું છે ઓછું. અને આ ગુરુ પાસે પૂછવા ગયો તો એ જીવો હતો. આ પૂછવા ગયો તો એ હું કોણ છું એમ નહીં કહેતો. એટલે પૂછવા ગયો તો એ હું હતો એ જીવો હતો. ભાઈ આ આદત છોડજો. કારણ કે એક ચેપલા જો ને ખોમ બીજા ના એક ભલે તમને કદાચ એવો લાગો પણ આરસીદાઈ નો આ વિષય કેટલા આવ્યું હતું? ઓછું. વધીને બેઠા હોય ને ખબર જ ના હોય. કેટલા આવ્યું હતું ભાઈ આપણું? હા, કૃષ્ણ ભગવાન પોતાના ગુરુનો યોગ કહે છે અર્જુન મારો યોગ છે ને તારો ભોગ છે. તું આ ભૂલી ગયો છે? એ ભોગ છે. ભોગ છે. ભોગ એટલે શું થાય? માગતા થાય ગયો ના ભોગ. ભોગ એટલે નુકસાન કા? હા, હવે આ મનુષ્ય શરીર ભોગ છે કે યોગ છે? આ ભોગ નહીં. બોટ લીધા પેલો ગમે તે હોય મારી ના નહીં, પણ આ તો એક પરમાત્માનો યોગ મળ્યો છે. આમાં પરમાત્મા પ્રાપ્ત થવાનો એક યોગ મળ્યો છે. અને આ નહીં યોગ લાભો એ ભોગમાંથી નિહારવું નહીં. જેના 5 પંચશીલ પ્રતિજ્ઞાઓમાંથી નિહારવું જ નહીં. જો તમે ગીતા કયો ભાગવત કયો કરવામાં આવ્યો પણ પેલા ભોગ હારા લાગ્યા છે. હમણાં મેં બહાર નીકળ્યા કોકને પૂછ્યું તું મારા કે આ હવાદ જીભનો છે બધા આ કોક મરી પેલું કોક ખાઈ બાજે અમે બધા ખાઈએ છીએ નહીં ખાતા એવું નહીં. એ ખાઈ છે તો હું પીવું છું અને પીવું એને બંધ કરાવું છું. એવું કહ્યું નહીં મહારાજ, હું એ પીવું છું પણ પીવું એને બંધ કરાવું. એટલે એમાં લક્ષ્ય ફેર નહીં. એટલે પેલા ભાઈ મસાલો ખાધો એટલે તમે કોકને પૂછ્યું કે મહારાજ આ જીભને જેટલા બધા શોખ છે તો તમે દોત ચમ હળી થાય છે. કીધું રે ટેકો હું લેવા આવું છું. એ રહ્યા ટેકો જીભને હું લેવા આવું એટલે ચાઈ નાખશે કે જોઈએ આપણે. એટલે દોત હું કરો છો? ટેકો આલો છો કા ના કે ના ચાવો તો? હા, એમ પેલો આઉટ થયો એટલે ગુરુ ટેકો આલે એટલે કે ભાઈઓ સાથે બધું કરવું પડે. ટેકો તું આલે છે ને? હા, પેલો આવા આડે નિવેદ લઈ એટલે ગુરુ બોલે કે ભાઈઓ છીએ તે અને તાર ભાઈઓ ગુરુએ તમને બધાને કાઢી નાખ્યા બધો નાખ્યા. એટલે ગુરુ ટેકો આલે છે અને પાછો હું બોલા કોઈને ગજન થયું નહીં તો તને તને ચાંદ સુધી હાલી આવે. આ વિષય થવાનો નહીં. જ્ઞાન એ વિષય થવાનો નહીં અને થાય એ જ્યાં વગર રહે નહીં. થાય એ જાય જ્યાં વગર રહે નહીં. પણ એની કક્ષાનો અધિકારી હોય. આજે મને કઈ ટૂંકો દાખલો બાબરો મારા ઘેર ઓછામાં ઓછા 8 ખાટલા છે. મારા ઘરગથ્થું વાત કરું પણ અમે 50-60 કિલો મેળીને આવ્યા તે અમારા માટે 20 ખાટલા તૈયાર હતા. પેલા 100 છોડ્યા તાણે 20 એ 100 છોડ્યા તાણે કોઈ લઈ જા ઘેરથી
પણ અમે છોડ્યા તાણે વીર ખાટલા અમારો લે હતા મહારાજ. હા હા, અમે ઘેર તૂટેલું ગોદડું છોડ્યું તાણે ગાટલો છે કે ચિંતા ના કરશો કે આ બધું ભગત થઈ ગયા તો શું કરીશું તાણે? અરે મજા કરશો, આવી જાઓ મજા કરશો. કદી દરરોજ તો મોહનથાળ આપણા ઘેરે ના મળે. હા, દરરોજ તો વાહ જોય હોતું નહીં. અને આ તો રાત દિવસ એક શ્વાસ આ જગત અને અધિકારીઓ આપણને વધાવવા તૈયાર છે. આપણા માટે વધાવવા તૈયાર ઉભેલા છે. હા, પણ આપણા ભોગ છૂટતા નહીં. અને કેબવાનું કાને નિમિત્ત કના લઈએ છીએ? માતાનું. ખરેખર માતાનો આપણે ખોટું નિમિત્ત લઈએ છીએ કે માતાનો પ્યાલો તો પીવો પડે. માતાનો પ્યાલો માતા પીવો, ભૂવો પીવો, જેનો જે હોય એ જ પીવો. તમે મને જમવાલ્યો ને તમે ખાઈ દો, કેવું લાગે? એમ કહેવાય મહારાજને જમાડ્યા તો પ્યાલો માતાનો કે ભૂવાનો તો નહીં ને? અને પીતા છે કોણ? આ કેટલી દોડે છે. આ ગાભરું કોઈને ટોકતો નહીં. પણ જો અંધશ્રદ્ધા કાઢશું નહીં તો આ રાતના ખર્ચા કરીને ઉજાગરા કરીને કરવાનું એવું. ખરેખર મારા બાપા હતા, હું રીક્ષર આવું કહેતો હતો કે બાપા પેલો તાવનો દોયડો કરાવવા આવ્યો. બાપાની ટીકા કદી ના કહેવાય, વિષયની ટીકા કરાય, વ્યક્તિની નહીં. કીધું બાપા પેલો તાવનો દોયડો કરાવવા આવ્યો, તમે નળાશ્રીનો કરી આલ્યો, પેલો કહે તો પૂરું વાપરો. સત્ય વસ્તુ ગમે તેને કહીએ, કાંઈ દુશ્મનાવટ રાખી જ નહીં. તમે લગભગ જોજો કોકના નજરનો દોયડો કરાવવા આવક નહીં તો પેલો ઊનનો કરી આલે છે. એટલે આટલું તો હોવો પડે. દોયડો હાનો માજો છો? કોને હાનો કરી આલ્યો? ઊનનો. થોડા દાડા ડફોડ બનાવો, આટલી ખબર નહીં પડે. કોઈની ભેંસ દોવા ના દેતી હોય દોયડો હાનો માજો? દોવા દેવાનો કે ભેંસ દોવા દેતી નહીં, દોવા દે નો કે હાનો કરવાનો માજોઈને? અને આપણે હાનો કરી આલ્યો ઉતરનો? થોડું તો સમજો કે પેલો માગે તો હાલો તો ને, અને એને જેવો હાલે ને હેડ્યો એ પેલા માજો એ નહીં હાલ્યો, ઉત્તરનો હાલ્યો. પેલો કહેતો નહીં કે મેં તારનો માજો તો. બે ઓલા ઇક્વલ હરખે હરખા પેલા થયા છે. બે હરખે હરખા પેલા થયા છે. ધ્યાન નહીં. હા, હવે એમાં કોણ કને સમજાવે? આમ સમજાવે કોણ? હા, અને જો સમજાવવા જો ને તો બે જણા એને સમજાવનારને વળજી પડશે. કારણ કે સંગઠન વાતનું બળ હોય, જે વધારે પડવું હોય એનું. એટલે પેલાનો તો પાડી દઈ, બીજું કોઈ. હા, એના કરતા આપણા કરતા વાંદરો હારો. એક રોટલીમાં બે બલાડીઓને ડફોળ બનાવી દઈએ તો કહીજો ચોખાન ખૂટે કે પાછો ખાય ને પેલા અને લાયેલી બિલાડીઓ હતી રોટલી. કોણ લાવ્યું હતું? અન્યાય કરવા આવ્યો તે આજે કરીને પેલા મોસું એના પછી હરખું કરવા માટે એ ખાય. પણ એ કર એ લેવા જોતો. અને છેલ્લે કોટો એવો આવ્યો તે બે કશું ના બિલાડીઓ લાવનારી ખુશી મળી. અને પેલો કશું નતો કરતો એને મજા કરી. તમે જોજો, એક કથા કરો ને એક ક્ષેત્રમાં મજા કરો. આવા તડકાનું એ મથા કરો તો કથા કરે ના લેવાનું. જુઓ ના ભારતની સંસ્કૃતિની દશા બગાડી નાખી. ખરેખર દશા બગાડી બીજું કોઈ નહીં. હા, દશા બગાડી નાખી દો. એમાં તમે એટલો વિશ્વાસ રાખો કે આપણી મહેનત મિથ્યા નહીં જાય. સંત પુરુષોની મહેનત મિથ્યા નહીં જાય. નહીં જાય ને? નહીં જાય. આ દાખલા આપણે ઘેરથી નીકળ્યા, સિદ્ધપુરની હદ આવી રહી એટલે એનો અર્થ એમ જો કે આગળ હંડેરી નહીં. એક કોમની હદ આવી રહ્યો એટલે આગળ પછી બીજી જમીન નહીં એવું જ થયું કે? હા, તો પછી આત્માન બ્રહ્મને એવું કહી દીધું એટલે આગળ હું કશું નહીં. ના હોય તો ગુરુ હું લે કે સંતનો સંગ કરજો. બોધ કર્યા પછી કીધું છે. શાસ્ત્રો વાંચીને સંભળાવાનો નહીં, શું કહે છે એમાં ઉતરવાનું. શાસ્ત્રો શું કહે છે, કોઈ પણ શબ્દ હોય એ અંદર કોઈક હેતુ હોય. કોઈ શબ્દ એવો નહીં કે અનર્થ હોય, કોઈ અર્થવાળો હોય. અપમાન કરો તોય પેલાનો ચહેરો કાળો મેસ થઈ જાય.
અને વાહ વાહ કરો તોય રાજી કરવાનો તો ઈરાદો કરો. શબ્દ માત્ર કોઈક મર્યાદા વાળો અને માપ વાળો છે. કોઈ શબ્દ એની ક્રેડિટ બતાવવાનો. અને આ તો ગુરુનો શબ્દ છે. પ્રીતમ કહે સદગુરુના શબ્દો વિચારતો. એક શબ્દ ગુરુદેવ કા. આ શબ્દ કનો હોય? અરે જેનાથી બ્રહ્માંડ ટકી રહ્યું છે એ શબ્દ ગુરુનો છે. અને જેનાથી ફલ નાશ થઈ રહ્યો છે એ શબ્દ મનમુખી છે. હાથે કરીને ઊભો કરેલો છે. ફલ નાશ થાય છે. હવે આ જીવાત્મા છે એ આપણી બુદ્ધિમાં એવું ફિટ થઈ ગયું છે. આપણી બુદ્ધિ આપણને દગો દે છે. આપણી બુદ્ધિમાં એવું ફિટ થઈ ગયું છે કે હું જન્મ્યો છું ને હું એક જીવ છું. આમાં ફિટ થયું છે. જો શરીરમાં હોય તો આજના વૈજ્ઞાનિકો ડોક્ટરો કાઢીને બતાવી દો કે આ તમારો જીવ રહ્યો. આ બચાવું ખરા પણ બતાવીએ કે અને આપણને ખબર નથી ને ગુરુએ એના એટ અ ટાઈમ બતાવી દીધો. એટ અ ટાઈમ બતાવી દીધો ને એવો બતાવી દીધો. કોક ક્યાંક આ ભેટમાં જીવ છે તો તમે શું કહેશો? કોઈ બતાવ્યો હો કે બચાયો હો? બતાયો હો. હવે આપણને ખબર પડે કે બધી જગ્યાએ જીવ હોય તો કોઈ વસ્તુ જડ નથી. બધાય જીવ હોય તો કોઈ વસ્તુ. આ તો જીવને લઈને ચેતન છે કઈ બીજું કોઈ. હા પણ સદગુરુનો પાવર આપણે ખાઈ ખપીને કોઈ જાતની આસક્તિ ચિંતાઓ કરવાની જરૂર નથી. સત્યને વધારવા માટે આ સૂર્ય ઉગ તો એના પહેલો ચકલો બોલવા તૈયાર છે. સૂર્ય ઉગે એના પહેલો 1.5 કલાક નહીં. હા તો પછી એકવાર ઉતર્યા અમે ડૂબ્યા મેલી ગયો ને બધું. બધા આગળ બાર વધાવવા તૈયાર છે. આગળ બાર વધાવવા તૈયાર છે. આ છૂટ્યું તો સદગુરુ ચરણે છૂટ્યું છે. હા એ આપણા જેવા ફેરા થઈને પકડાવી છે. એ મૂળ તો આપણા જેવા કહો. આપણે છોડાતા હતા આપણે પકડી રાખીશું પેલું છોડો. આપણે કે છોડી દે. હું કોઈને કહું બીડી નાપી છે તમે મોનો તમારે જોવો છો એટલે આપણા ભલી વાર નહીં પેલા ના ઉતરો મળી ગયો. હકીકત છે નકા તમે જો આમ લોખંડી હોય કોણ કેસો પ્રભાવ ના પડે. હા પણ એક વાર આસક્તિ છોડી દો. તમે અત્યારે હાલમાં મોહનથાળ આપ્યો તો નહીં? ભારત બનાવ્યું હતું તમે આવા એ મોહનથાળ તો કેટલો કિંમતી નતો. હવે એ જ મોહનથાળ કિંમતી અમે ખાતો છો. સવારે ચો જઈશું આ પ્રેમથી ખાતો છો. જઈશું ચો તો એ સંડાસ મોહનથાળ નો છે કે પછી જોવા આમ બેહી રહો છો કલાક? એ સારું લાગતું હતું એનો જ સંડાસ બીજા કોઈનો આમ જોવા બેહી રહો તો એકવાર તન મન ધન મેલ્યું. હવે હું લેવા જોવા બેહી રહો? કાઢ્યું એક વાર જીવે પછી હવે વળી પાછું જોવો તો તમે તમારા સંડાસને છોડવા માંગતા નહીં. હા એ તમે મેલેલાને ભૂલવા જ માંગતા નહીં. શું કહેવું મારા એક જણાને પૂછ્યું. મેં કીધું આપણે 1 વીઘો જમીન છે અને પાછું વેચી મારી એમ દસ્તાવેજ થઈ ગયો આપણો હક રહ્યો? દસ્તાવેજ થયા પછી ના જમીન જતી રહી કે હોમાના નામે. તો કીધું હવે તમે 52 બાબા ચીવરી લાંબા ગયા હતા. દસ્તાવેજ થઈ ગયા પછી હક ચાલે? અને વાપા જતો હોય તો હજુ દસ્તાવેજ થયો એમ ધનમન ધન આવી તો હવે ઈંગડા પિંગડા સમજવું પડે. આપણે કોઈક ગાયું તું વાતું તો આમ એવું થઈ ગયું પણ હું કરું પેલા વાલો આવ્યો જોય નહીં ને પેલા બધા ગણપતિને જો બેહારો છે. કોઈ ઘરના બાયણામાં કોઈ હાથના કોડામાં હુવાય તોય કે કોડો વસંગ ગણે.
કોઈ જીભના ટેરવા ઉપર. અને આ એને શું બિહાર્યો તો ચાર ચોકીઓ તો અરે આ તમે જો બિહારો છો ગણપતિ આ આટલી ખબર નહીં પડતી આપણે કને જો બિહારીએ છીએ. હા અરે ખરેખર ગણપતિનો અર્થ ગુણોનો પતિ. જે આપણને આ ચોલ્લા થાય છે, થાળી આરતીઓ ઉતરે છે, આપણું કોક હોભળે છે, આ ગુણ ગુરુને કરે છે. ગુરુ એ જ ગણપતિ છે. ગુરુ એ જ. હું હમણાં સારસામ ભજનમાં ગયો હતો અને કોકને કીધું કે આ ગણપતિનું માથું કાપી નાખીએ એટલે મરી ના થાય. જો આ દર્શન સરી રહ્યા ત્યારે શંકર ભગવાને માથું કાપી નાખ્યું કે ગણપતિ મરી સમ ના જો. એટલે બીજો બોલ્યો કે એ તો ભગવાન હતા ને. ભગવાન કે હું કશું કરતો નહીં. જો વસ્તી થોડાથી ના વાંધે. ભગવાન તો કે હું કશું કરતો જ નહીં. ત્રણ લોકમાં મારે કોઈ કર્મ જ નહીં. અને કર્મ કરે તો હું એ જીવ જ કહેવું. એટલે પેલો કે હા કહેજો બંધ કરો. પેલો કે તો ભગવાન હતા એટલે કે કાપીને જોડીએ કે. મેં કીધું તાન મકોડા માથું કપાઈ જાય તોય વળજો ને વળજો રહે. તો એ કરજો ભગવાને કાપ્યું હતું તોય પાછળની પૂંઠું પાછું પડે. તમે જો એક ગરોળીનું પૂંછડું કાપી નાખજો. કાપો હો તો હેડ ને તે એ જો ભગવાને કાપ્યું. આવું ખરેખર જોવા જેવું નહીં. હા આ સદગુરુની જે ઈશારો ને એટલો ઝડપી એક લાઈટનો તો ચોપ પાડીને જતા એક સેકન્ડ થાય. એના કરતોય ઘડીના ઓખના પલકારાના છઠ્ઠા ભાગમાં અડધો ભાગ હવે કોટો વાગન સીધો ચોટીમાં પહોંચી જશે. કેટલો વેગ હોવાનો હોય કોટો વાગન સીધો પહોંચી જાય નહીં પહોંચી જતો. હા આપણે વળી કે આત્મા કપાય નહીં. અરે અર્જો કૃષ્ણ કે છે સંશય આત્મા વિનશ્યતે. તને જે દાડા વેમ પડ્યો એ દાડા આત્માના કટકે કટકા થઈ જાય. વેમ પાડો તો વેમે કરીને તો ભાઈઓમાં ઝેર વેરવાનો છે. વેમે કરીને તો કુટુંબના નખો જ જતો રહ્યો છે. અને વેમે કરીને કાચીની મમ્મીની કાચી જે સડદખરો જોજો તમે. વેમ હતું બીજું કોઈ વેમે કરીને તો ભક્તો એટલા સુધી કહે છે. એક સમયે રોમ વનમાં પધાર્યા તો ઝૂંપડી બધાઈ. રાજા રોમના વેમ પડ્યું કે લક્ષ્મણજી નહીં હારું શું થયું. તો આપણોના શરીર છે એ વેમ નહીં. અને જન્મ્યા છીએ એવું છે. હા અને મરી જવાના છીએ હું. હવે વેમ પેઠું અને વેમ વાળાને બોલાવીએ છીએ. એક તો વેમ ગોડો છે અને બીજાને ગોડો થઈને બોલાયો. એ બે ના હરખાઈ આવે પણ બીજોનું શું થાય. હા એટલે શું પડ્યું છે વેમ કે તો પેલો વેમ કાઢવા આવ્યો છે કે ઘાલવા. આવો એવો સીધો જ કે છે ચાલ દોડાય. સોમભાઈ મહારાજ પાટ ઉપર કાને બોલાવે છે. ઘઉંના દોણા ને શું કહે છે. એક તો આ ઘરની દશા બગડી છે પાછો પેલા દોડ ને બોલાવો. એક તો ઘરની દશા બગડી છે અને પાછો શું કહે છે હા મંદ બુદ્ધિ વાળો અને ઘરમાં આવું ચાલે જેની બુદ્ધિ કોમ કરતી નહીં. અગર તો કર્મનો ફળ જાગ્યો છે. ભગવાન કોઈને હેરાન કરતો નહીં, સુખી દુખી નહીં કરતો. કર્મનો ફળ જાગ્યો છે. હું જાગ્યો છું અર્જુન. કર્મનો ફળ મારે પણ ભોગવવો પડે. કર્મનો ફળ મોટો જગદીશ હોય ભગવાન તોય પણ ભોગવવો પડે. આ કર્મનો ફળ સદગુરુ આગળ નાશ થાય અને પછી કર્મ તરફ લમણો ના જાય અને સમાધિ લાગી જાય તો કર્મનો નાશ થાય. એક અવસ્થા એવી આવે છે સમાધિ લાગી જાય. આપણા ઉતરોને આવે તમે જોજો પતંગો તો હું તમે બધા નહીં લાવતા. હા પણ જુઓ ઘણોના પતંગ કપાઈ એ ગમના ગોદરે જ પણ આઘા ના થાય. કપાઈ ગયા હોય તો ઈના એ પણ અને ઘણાના પતંગોના અધરની લાગે છે. હું કે અધલી લાગી એટલે એ ગમના ગોદરે પડે. અધલી તો લાગી લાગી બધું કાગળ ફાગળ પલળી જાય તો એવું ખની લાગી છે. એમાં આ બોટ લીધો છે ખરો પણ ઘણાના અધલી લાગી છે.
અને ઘણા એક ગામડાના ગોદરો વિના ભૂઈ પડ્યા છે. ઘણા નહીં અધલી એટલે સંત સિવાય 1 મિનિટ ના રહેવું જોઈએ. સંત સિવાય એક સમય રહે તો આપણે અધોગતિમાં છીએ. સંત સિવાય અગર તો શાસ્ત્ર સિવાય શાસ્ત્રને સમજાવશે સંત, પણ સંત શું છે શાસ્ત્રો નહીં સમજાય. સંત શું છે એ શાસ્ત્રો ખોટો નથી, પણ સમજાવનારો જોડી દો. હા હા એ વખત મારું કે મારે થયેલો અમારા હરિગોમમાં કીધું બરાબર આપણે છોકરાને પહેરાવીએ, દિવાળીના પહેલા વાળા તેડી લાવીએ બહુ મારે પછીની હાહુ જે હોય એ ઘેર ઘેર મળવા લઈ જાય કે નહીં. પહેલા વાળાની વાત કરો, પછી તો ઓળખી જાય છે કોઈ પચ્યું ના ઓળખી જાય પછી કોઈ કશું ના હાલ, પણ પહેલા વાળા એટલે બોલો મળવા લઈ જઈએ છીએ કે દિવાળીના પૈસા લેવા. તમારે સાચું હોય એને માનો કોઈ એ બહુનો આમ તમે મળવા લઈ જાઓ છો કે પેલી 10 રૂપિયા હાલ બહુનો તમે લઈ જાઓ. હા મળવા તો નહીં લઈ જતા ને વાસ્તવમાં એ 10 કે 50 હાલ એમાં અને નામ છે ઉપાડીએ છીએ મળવા. તો પછી ભજન બોલાવે એના ત્યાં તો હું મળવા દો ખરેખર ના મળવા જવાય જોઈ ના મળવા જવાય અમે જમ થઈ છીએ મને ખબર પડે. આ મહારાજે મને કીધું કે મારા વહેલા આવો કે આપણે ગોમમાં ફરવા જઈએ. મેં કીધું તમારે ઘેર આપવાનું મારે ચોય ફરવા એ શીલર ના રહીએ તે હલાયો થઈ બોલીએ આમ શીલર નહીં આફુર તો ચાર નાખશે, આફુર તો બધું છે તે ચાર નાખશે અને નકોમાં બીજાના ક્ષેત્રમાં આડો ખાવો. આ પહેરી જાવ તો શું થાય અને આને બોધેલો મારે. હા કારણ કે 4 ખબરામાં જાય હોમો દૂધ લઈ લે છે હનો દેવો કોઈના માથા છે. 4 ખબરામાં જાય હોમો શું લે છે આ વસૂલ ના થઈ બદલો પૂરો થઈ ગયો કર્મ કરી જાવ હોમો ફળ મળે છે. હા અને આ ગામમાં આપણે છીએ પેલા જો ના છે ભાઈ જો તો ના છીએ અમારું છે કોણ તો નહીં. ખરેખર જો આશ્રમનો અર્થ એ થાય લોકોની ઝૂંપડી જુઓ, એક પુસ્તક ધર્મનું જુઓ અને એક માટલી જુઓ પાણીની, ભાઈ પતી જઈ વાત. છોકરાનો ઘરનો અર્થ આશ્રમ ના થાય. હકીકત હું ઘણી વાર જોઉં તને વગડે તમે કહું હજુ આપણો તો જ્યાં નહીં પણ વગડે જોઈએ અને ગામડામાં જોઈએ. જો ગામડામાં એક કૂતરીના હોય છે એટલે કૂતરો કતીનો હોય, ભૂંડળીના હોય એનો બચ્ચો હોય ના હોય 10-12 હોય અને મગડે જેટલા જંગલોમાં કોઈ તારો સિંહ પાડેલો પાથી એકલો જ નેહર. શું કેવું હા આપણે જો સિંહને બોલાવીએ કદાચ કોઈ મીટિંગ રાખવાની એક સિંહને બોલાવો તો આમ બધા જ અંદર વાત શું હમયું કરવા આયા મોર નહીં જાય. કારણ કે પેલાને જો હોમયાથી લેવા દેવા એની નજર આગળ ભારી નહીં પટાવી રહી. સ્વભાવ જ સિંહનો છે એવો. એટલે એકલો આવક નહીં અને તમે હાથીને બોલાવજો આખી જમાત હેડી આવે સિંહજી કે મારે તને પેલા લઉં મારે તને પેલા લઉં. અરે હોય તો હાથી બોલાવે કોઈ જમાત લઈને બનવું ભાઈ. હા એટલે ખરેખર આ સંતનો સંગઠનવાદ ના હોવો જોઈએ. માટે એક અદ્વૈત તત્વ જળ હરી રહેલું છે અને એ અદ્વૈત તત્વ એ તમે છો ગુરુએ એ કીધું છે. એ અદ્વૈત તત્વ છે તે તમને કહું છું. સાંભળજો નર નારી. નિરત મહારાજ કહે છે જે તત્વ છે મહાતત્વના ઉપર, કારણ કે આ 5 તત્વો તો ભૌતિકતાનો છે, એના ઉપર મહત્તત્વ છે અને મહત્તત્વથી બ્રહ્મના ઉપર છે એ તમે છો એવું નિરત કહે છે. તમે કહે છો અમશે બ્રહ્મ, અમશે બ્રહ્મ, બ્રહ્મ છે. હા તો તમારો સોયલો તમારાથી આઘો હોય. આપણો સોયલો પેલા થોભલા પાસે જો બાથી આવીને પહેરી જાય કમાય હોય. આપણો સોયલો થોભલાની ઉપાધિ આવી લાઇટિંગ ઉપાધિ કહેવાય અને ઉપાધિને લઈને તમારો સોયલો આમ નીકળ્યો કે નહીં આઘા જાઓ તો એ થોભલામાં સોયલો પહેરી જાય કે નીકળ્યો હોય. હા
એમ બ્રહ્મના ભેગી માયા સદ, બ્રહ્મના ભેગી માયા સ સન સ, નિશ્ચય માનો માયા નથી ન્યારી, બ્રહ્મ સંગે ભળેલી સદા ભાળી, ભાળી કે નથી ન્યારી. આવા માયા આનો ઉપયોગ કરતા આવડે તો માયા તમને સહકાર કરશે. ઉપયોગ કરતા આવડે તો સહકાર કરશે. અને જો ભોગવવી હોય તો વંશ કાઢશે, ભોગવવી હોય તો વંશ કાઢી નાખશે. આગળ બધાના નેહરી જ્યાં છે લગભગ જુઓ ને 65 કરોડનું લશ્કર દુર્યોધનનું. હા તો રહ્યા તો પેલો રામ જેની હોનાની લંકા બરાબર, તો તને તોના લેબડા હા હશે. આમ તો આનો કૂતરો મળ્યા હા હશે. કહેવાય છે સોને કિલંકો. હા તો તની ઈટો હાની હોય. હા હોય કે ના હોય તોય કોઈ દાડો હોય આવ્યો હંડેરીમાં કર્યો મારું ગોમ હોનાનું છે ઈટ નહીં. આમ કહેવા આવ્યો મરી ગયો પાછી ખરો, પણ કહેવા આવ્યો જો કહેવા આવે કે આ મારા ગોમની ઈટ હોનાની છે હલકઈમ ગણાય. હમ ગણાય. અને આપણે જે મંગળસૂત્રમાં 3 ફેરનો બાદ કાઢો પેલા ના હોનાની લંકો તોય વતાબા નહીં આવ્યો. અને આપણે ખાલી બેઠી ફેર્યો તો હું કઈ કરું છું. હકીકત છે આ સાધન હાચવવાનું છે, હજાવવાનું નહીં. આ સાધન છે એ હાચવવાનું છે. નતું હચવાય એવું તમે તો પ્રતિજ્ઞાઓ લીધી છે. નતું હચવાય એવું તમે જ પ્રતિજ્ઞાઓ એ શીલવંત સાધુ ના. એટલે આ સાધન મળ્યું છે હજાવવાનું છે કે હાચવવાનું? હાચવવાનું. અને હજાવવું હોય તો ખાલી દાગીના પહેરીને જાજો સિદ્ધપુરમાં વળતા પાછા આવો જ કહેજો. કાઢી લે કે નહીં? કારણ કે હજાવો છો હું લેવા. એટલે આ હાચવવાનું આવ્યું છે કે હજાપા? તો હાચવો. અને કશું કોઈ હચાવ નહીં. એ તો જેને ઓળખતા છે ઓળખશી, અને નહીં ઓળખતા હોય તમે હગું ઓળખોન કાઢશો તોય નહીં ઓળખો. બોલો જેને હકો રાખવો જ નહીં તો હા. હા એટલે જે દિવસે આપણી ભૂલ પડી એ દિવસે જીવનો ઉત્પન્ન થયો જાણ્યો. જે દિવસે આપણી ભૂલ પડી આ ભૂલનું નામ જીવ છે. પોતે પોતાને ઓળખતો નથી એ જીવાત્મા કહેવાય. પોતે પોતાના આનું નામ જીવ. અને પોતાની ખબર પડી જાય આનું નામ હા બરાબર. કારણ કે જીવના હમો કોણ હોય? એ શિવ કહો જ બધું એક જ થાય. હા તો જીવ એવું છે. અરે જીવ શિવ છે જ. હા પણ વિધ રસ લેવા જુદો પડ્યો. નરસિંહ મહેતા કહે તો હમો આત્મા કહો, કલ્યાણ કહો, ચૈતન્ય કહો, અર્થ શિવ જ થાય. કલ્યાણ સ્વરૂપ આ જીવ એ જ કલ્યાણ સ્વરૂપ છે. વર્તમાન નડતર સ્વરૂપ થતું હતો. વચમાં આડી વસ્તુ જે આવી છે એ આડ કહેવાય. આપણે હોય ઊભા હોય બરાબર. અને હોમો પેલો દિવાલ કાવો પાછળ સોયલો પડી જાય તો વચમાં દિવાલ આડી આવી કે અને આડી વસ્તુ કહેવાય. એ આડી વસ્તુ તો આપણો આરોપ છે. હવે દિવાલ નીકળી જાય તો અપવાદ થઈ ગયો કહેવાય, એટલે બાદ થઈ ગયું કહેવાય. અને બાદ થઈ ગયો એટલે પ્રકાશ હળંગ નહીં. હા હા એટલે આપણને વચમાં આડ આવી છે. આ શરીર આડું નહીં આવ્યું. તાકાત નહીં શરીરની કે જીવન પરમાત્માના વચમાં આવો. આ શરીરની તાકાત નહીં કે ભગવાન અને જીવ બેના વચમાં આવો. આ શરીરની તાકાત આ કર્મોની તાકાત નહીં કે ભગવાન અને જીવ બેના વચમાં કર્મો આવે. તાકાત બહારની વાત છે પણ વચમાં આપણી માન્યતા આવી છે. આપણે મોની લીધું છે. બોલો શરીર આડું આવ્યું છે કે આપણે મોન્યું છે? આમ મોન્યું છે કે બીજું કોઈ? હા આ દિવાળી એવું શું કર્યું છે? અને માઇક એવું શું છે? ત્યાં મોનેલું નડે છે કે બીજું કોઈ આડું થાય છે?
મોનેલું આડું થાય છે અને સદગુરુ માન્યતા છોડાવે છે. સદગુરુ શું કરે? આપણે ઘેર કથા કરી હોય, હવે બ્રહ્મણ મહારાજ આવે ત્યાં આમ ઘર લઈ જાય કે સંકલ્પ છોડાવે? શું કારણ? ઘરના સંકલ્પો છોડાવે. ઘર તો ના લઈ જાય ને કે વળી કોઈ કથા ના કરાવે. તાનું સદગુરુએ સંકલ્પો છોડાયા છે. સદગુરુએ જે મમત્વના સંકલ્પો હતા એ મારાપણાના સંકલ્પો છોડાયા છે. અને એ સંકલ્પો છૂટી ગયા પછી બે જણા ચો છે તે ભેગા કરશો? પછી બે જણા ચો છે તે ભેગા કરીએ? દાખલા તરીકે જો આ તમારી સાબરમતી, આ શું કહેવાય? કુંવારિકા, સરસ્વતી. બરાબર. આમ આમ ભરપૂર ચાના આવે, નદી ભરપૂર ચાના આવે. પોણા ચોમામ નદી આવે, પોણી આવે. પોણી તો મેં પૂછ્યું નહીં. હા હા, આગળ યાદ નહીં, ખબર નહીં પડતી એમ કબૂલ કરો. ઘણા તો આવી રીતે નહીં માનવા દેતા કે અમારે તમારા પાસે કેવરા બૂતો, પણ ખબર નહીં પડતી એમ કહી દે પોણી નાખ્યો તમે. મેં નદી ચાના આવે એવું પૂછ્યું છે, પાણી ચાના આવે એવું પૂછ્યું ભાઈ? હા, એટલે આમ તમારે ભૂલ નહીં. અમે ઉતાવળિયા તો હિસકાઈ પડવાના અને એમાં પાછા માનવા દેતા નહીં. આ નહીં માનવા દેતા એ આટમાં આટ કહી રહ્યો છે. અરે મોની જાઓ, ખુલ્લા પડી જાઓ, મજા આવશે. આપણી ભૂલ કહી દો, ગમે એવાનું મજા આવશે. તમે કોકનો ભૂલ કહી દો એની તાકાત નહીં. લાફો મેળો તમે વાતને મોની દો એની તાકાત નહીં. મુદતો હાલ આ કોર્ટમાં મુદતો હની તો મોનતા નહીં એની. ખરું નહીં? અને માતા કેમ નાળા છે? મોનતા બાચી છે. હું નળે છે? મોનતા નળે છે માતા? આમ ખરેખર નળે છે હું. અને નામ કરવું પડે છે માતાનું. બોલો, એ ગલેન્ડરિયા આપણે ગલેન્ડરિયા. આમ આપણે જે વાક્ય ભાઈએ ભૂલ છે તોય મોનવા દેવું નહીં. હા, એટલે બોલો નદી છે ને આવો. હવે તો ચોખવટ થઈ ગઈ ને. હવે ચોખવટ થઈ ગઈ ભાઈ, ચેતી જા ને. હા, હારદાર નદી હું કઈ જાણ થાય. હવે ખબર પડી ગઈ. પડી ફ્લગ ગોળાય, ફ્લગ ઝલી પાડ્યું ના. પેલું ઝલન મિલ દે ને એમાં ઝબક ઝબક. હા, નદી જ્યાં હવે કહી શકો છો? તાર જ્યાં ઉભરાય કહી શકો? જ્યાં હુકાય કહી શકો છો? કારણ કે પેલા પોણી તમારી ધ્યાનમાં હતું એટલે કહેતા હતા. હું ધ્યાનમાં હતું પોણી, એટલે પોણી ઉભરાતું હતું કે નથી? આ તમે આ નવું ગામ બનાવ્યું એટલે આમ નદી ઉભરાણી હતી પોણી. કેમ અને નોમાં તાવડી મને કે નદી ઉભરાણી હતી. બીજી કદી ના ઉભરાય. આમ નદી ઉભરાણી હતી પોણી. આમ નદી ઉભરાય. અને હું ઉભરાણું હતું તારે આપણને હું ઉભરાણું હતા રે? પેલું ઉભરાણું તો આપણે મોય પાણી ચડ્યું. મૂળ તો ઓલા નીકળ પૂછ શું ચડ્યું છે? હા, એટલે પેલું પાણી આવજા કરે કે નદી હું કઈ જાય કોણ હું કહીશું? પોણી. નદી તો નહીં ઉગવાની ને. અને ઉભરાઈ જઈએ કોણ ઉભરાણું? પોણી. હા, નદી તો એમ ના એમ છે કે સ્વભાવ સિદ્ધ નદીનો જે પટપડીયો છે ને લોબો એ આવજા ના કરે. નદીનો લોબો પટ આવજા ના કરે, પણ મોય આવજા કરે એ તો ઉપાધિનું નામ છે. મોય ઉપાધિ પાણીની બીજું આવ્યું કે નહીં? પણ તમે આવજા ના કરો. જેને કરવા હોય ના ભોગ, જેને જલમવું મરવું હોય ને મારી ના નહીં, જેને આવજા કરવું હોય, ખાવું પીવું હોય ના નહીં. પણ વચમાં આ પૂરું આડું આવી ગયું છે નું. બોલો, પૂરું ઉભરા પાણી ઉભરાણું તું નથી. આ નામ કાનું પડ્યું? નદીનું નામ કાનું પડ્યું? હા, એમ ખરેખર આ વચમાં કોક આડું આવ્યું છે એટલે જાણે જાણે આનું નામ પડે બચારાનું. આ નહીતર હાથમાં સ્વભાવ સિદ્ધ આવજા કરતો નથી. હાથમાં પટા જેવો છે ગમે તે જગ્યાએ હોય. કારણ કે ચો નહીં તે આવજા કરે? આકાશ ચો નહીં તે આવજા કરે? એ આવજાની વસ્તુ નથી, પણ મનનો મનરૂપી પોણીનો એક વેગ ઉપડે છે. એટલે ઘણા બધા શરીર દેખાય છે. આ મનનો વેગ ઉપડે છે અને આ મનનો આરોપ મારાપણું કહેવરાવે છે. મન આરોપ કરે એટલે મારાપણું કહેવરાવે છે. આ હું અને આ મારું આવવાનું નામ જ બંધન, નામ જન્મ મરણ. નહીં આ મરતું, નહીં આત્મા મરતો.
નહીં આ મરશું, નહીં આત્મા મરતો. કારણ કે મરવાનો શબ્દ જ સંતના દેશમાં નહીં. એક મરણ એક જીવી જાયનો સંતના દેશમાં નહીં. મહાપુરુષે કીધું કે મને દેહ સત વિદેહ કર્યો છે. બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના આના આ દેહે અમર કર્યા છે. પણ કાઠું નહીં બેહારું. હા, આ તમારે સૂર્યને જોવો હોય તો વખ જોવો કે નહીં? હવે વખને જોયું હોય તો વખને બીજી વખ પાછી જો. એમ આપણી વિચારધારાથી આના આ જગત, આના આ દેહ, આના સદગુરુએ એમના રૂપમાં કરી નાખ્યું. આના આ દેહ પેલું તો મારો કહેતા હતા, આયુર્વેદ છોડાયું છે. મારો કહેતા હતા, આ મોટું બંધન હતું. હા, શંકરાચાર્ય જગતગુરુ કહે છે અહમ મમેત્વમ ઇતિ બંધ. આ હું ના મારો આયુર્વેદ બંધન છે. બાકી જમનો બાપો આડો થઈ લઈ જતો નહીં. કોઈ કશું જોઈ નહીં. પણ આ મારા પરાનું બંધન અહંકાર જો તૂટી જાય, આ મૂન મારું એ અહંકાર કેવરાવો છે. અંદર સૂક્ષ્મ અહંકાર છે. અને અહંકાર હોય જો આખી રાત માતાને રમેન કરો, શું કરો? અને પછી હવે અરે તેલ ફૂલો ઈ લ્યો છો કે ચોપા બાય. હા, અને એ તો રાતે માતાને નામો તો એ કરતો તું તેલ ફૂલ જાય છે એમ કઈ. એ બધું એ વાતાવરણ સારું એવું થાય છે. રાતે નહીં ભણતો અને એ તેલ ફૂલ જાયરોમાં હું એ તમારા માનો છું. કોઈ હું પાછી નહીં આવતી નહીં જોડતો. એ માતાને ના આવતી હોય તો કારણ કે એવું સારું વાતાવરણ લોકો ઊભું કરું છું. તે હવડે આમ ચાલે પેલું વાગડો હિપ્નોટિઝમ થાય ને. હા, હિપ્નોટિઝમ મન બુદ્ધિ વાળામાં થાય. હવે છે ઈ જઈને જોજો, ઈ નારિયેળ જુદું હોય અને માતાના થડાનું જુદું. તો તમારું તનમન મુક્ત જે અહંકાર છે ને એ બહાર નીકળીને ફોડી નાખવો પડે. હા, એ બહાર નીકળીને આગળ પેલા આપણા છોકરા પડ્યા જતા નારિયેળ ગાડા જ નતા મેલતા. હાલે મેલું સમજાય. હા, બોલો આ અહંકાર ને ફોડવા છો કે એ નારિયેળ ખાનું છે? અહંકાર ને તોડવાનું છે. અહંકાર રૂપી માથું છે. પણ બોલો એ નારિયેળ ફોડે છે કે આવનારી ને ફોડે છે? આવડું થઈ ગયું છે, ફોડતો નહીં આવડ્યું. આવડું થઈ ગયું છે, ફોડતા નહીં આવડ્યું. આ ખરેખર આ તો એવું નહોતું. અર્જુન મહારાજે કીધું કે એક ત્રાજવો સંસારી બીજો જુઓ ભાવો, બેમાંથી ચિયોતારો એક તો એવો બતાવો. ઘણા નાઠા રોડોના રોષે કોઈને ના મળી નારી ચોય હકો થયો નહીં, બેહાર બેહાર નહીં કે આપણે બ્રહ્મચારી છીએ. આમાં ખાધે છે ભાઈ, પાપાનું કશું હેરતું નથી, કોઈને રૂપિયો આવ્યો નહીં. અને હું ત્યાં છું બ્રહ્મચારી. અરે બ્રહ્મનું આચરણ કરે એનો બ્રહ્મચારી કહેવાય, ઇન્દ્રિયોનું નહીં. ઇન્દ્રિયોનું આચરણ કરો તો ઓછી ઉંમરમાં મરી જાવ, સોલેટ વાત છે. પણ બ્રહ્મનું આચરણ કરે. પેલો એક ભાઈને હતું ને તે આખો દાડો કોમ કરવો પડે ને, પછી એના ઘેરથી બિવરાવો. જે કશું ના કરે ને બિવરાવો પડે. ખરેખર આ નિયમ છે. કશું ના કરે બિવરાવો. અને શૂન મૂન બેસી રહ્યો હોય એ બિયાણો છે નક્કી. એ બિયાણો છે ઉંદેડો મલાડી ઘરમાં હતી. શું કહેવું તમારે? બધાના એક જ છીએ. કોઈ આપણે કોઈ હાથરી નહીં પડ્યા. મારો અનુભવ તમારો હોય. આ લાઈટ તમને કરે એ મને કરે, પણ મને છોડી દે એવું ના હોય. બધા એવું છે. એટલે ઘડી થાય અને એના ઘેરથી પાછો સડકો કરો. તે બહાર રહીને, અંદર જઈને નહીં. અંદર જઈને કદી સણકો નહીં કરવાનો. હા, બહાર તો એના બાપની મર્યાદા લઈને કશું ના બોલો, અંદર શું કરવું પડે? તે બહાર આવીને કહીએ ના એ છે ખાતું કે નહીં. આવા માન્યું નદીનું નતા માનવા દેતા. માનવા દેતા મારા ઘાટમાં હતું. કીધું વાળીને જાઉં ભાતી હાર ના કહેવાય ને તો અંડેરી બાપું ન કહું. હાલ ભલા મોની જ્યાં છે તમે મોન્યું એટલે હાથ જોડે છો નબળી કરવા માટે નહીં.
એટલે ઘડી થાય ને એના ઘેરથી ને કે જો હવે મને હેરાન કરે તો બાવો થઈ ગયો બહુ બહુ શું બતાવો બીક બતા બહુ બહુ બાવો થાવ બારવટીઓ થાવ પછી સંત થાવ પછી શૂરવીર થાવ જેવો તેવો કોમ નહીં ભલે નોમ બાવો રહ્યો ભલે નોમ બારવટીઓ રહ્યો ભલે સંત 12 પ્રકારનો સત્યનું આચરણ કરવું પડે તારે આ લોકો પાર પડે એ જમજમ નહીં બારવટીઓ થાય તો ના ચાલે જો અત્યારે નજર પડી ગઈ હોય ને તો જોગીદાસ કુમાર વસમ મરચું નાખી દીધું હતું અમારી પંચશીલી પ્રતિજ્ઞા ભારતના તળિયામાં છે એટલે ઘડી થાય ને કે એના ક્યાંથી હેરાન કરે તો પણ એ તો ભાઈ ઘરની કરું આઈના તો કોઈ નહીં આવે મારતા કરતા लड़ती है झगड़ती है लेकिन घर की खबर रखती है मारती है झगड़ती है लेकिन मेरा थी खबर એટલે ઘડી થાય ને કે પછી તારો બચારી એના મનમાં ઢીલું પડ્યો બે ચાર પે કે કરીએ ને હોય તમે જોજો પેલું કે આયમાં આય શું કે બે દાડા જાય પછી આય ભાઈ મામાથી હું આવી વળી અઠવાડિયું જાય અને ભાઈ કહેતા ના આગળ મોટી આવે અને પાછું પવન ચડે આ જોજો તમે લગભગ આપણી હાલત આમ તો હોમ તારું ચડે કે જો આ આમ ગાડેથી હરખી રહ એટલે પેલી એ કીધું કે મને તમારા ઉપર દયા આવે છે કે શું કે બીજું તો કોઈ વાંધો નહીં અમારો ભોજો લાગ્યો અમે બહુ કરશું આજે તે કોમ ધંધો બધો અમે કરશું પણ તમે ખાહો બાદ જઈને દરેકનું હોય યાર એવું કશું નહીં એ તો અમારા એવું જ છે આજ તો તમે 3 વાગે આવ્યા હતા તેમ ખબર નહીં રાખતી એવું નહીં પણ આપણે જિંદગીમાં ખાહાર લોહી ના લઈ આવતા હોય તો તું આપણી ખબર રાખો એવું ના હોય એ તો વર્તન તો હોવું જોઈએ નહીં ભાઈ લાયા છીએ તો પૈણાને પાડો જણ્યાને જીવાડો એટલે પેલી કે મને ચિંતા એક છે રખર છોકરો તો ભગવાન કરે કાલ મોટો થઈ જાય પણ તમે ખાહો ખરું ને મારે એવું જ ચાલે ત્યાં જોડે કે કહી દેજો રોટલો કરી આવશે તમે કીધું કરી આવ સારું કરી ના કરી એવું થાય ના આ તો મજા આવી હતી એટલે પેલી કે તમે ખાહો મારો જીવ બોલે એટલે આ કે તમે થોડી પહેરુંગા બસ્તી મેં જાઉંગા ताने क्या तो हुआ तू बस्ती में जाऊंगा बोलूंगा मैया आटा देना क्या ना अरे भरथू हरी जी वो कही दीधું हो भिक्षा देना मैया અને આપણે તા આદમી તો માં ના કહેવાય ને તમે જો આદમી કને બાકી થી માને બહેને તો કહેવાય પણ ભોગ કરવા હોય તો ના કહેવાય તો કે મોત આવી ગયું બાપા આવશે ઓ બાપા એમ થઈ જા એટલે પેલો કે પેલી ભાઈ કે તમે ખાશો હું કે વસ્તી જાઉંગા આટા માગુંગા મૈયા ભિક્ષામ દે ખોપડો કે કદાચ એ ભાઈને ના લ્યો લોટ તો એવા બધા નહીં તે ચપટી આવે કે કદાચ લોટ ના આપ્યો તો दूसरा घर जाऊंगा मैया आटा देना કે કદાચ ઈને ના આલ્યો તો तीसरा घर जाऊंगा मैया आटा देना કે ખરા તડકાની કંટાળીને ઈને ના આલ્યો તો चौथा घर जाऊंगा रोया 4 घर माँ કીધા બના આ 100 રોટલો ખાને ભાઈ 4 घर माँ किए एक रोटला बोले तो बस आज 100 नहीं कम तो સમજાય તમે હા એટલે પેલો ટપ લઈને પાછો વળી ગયો મહારાજ કે ના સાચી વળ્યો હા એને ખબર પડી જાય એટલે ભાઈ તારમાં પાછો કેટલો વાળ્યો કહેવાય કે 4 ઘેર મૈયા કરે હા તો આ કરું છે નહીં કપતો રોટલો તમે એવો હાથાણ છો બે લડતા ને કહી દેજે દાદાનો હેડ ઘૂંઘરો પડી જાય તો ઢીલો ના પડે કહેજો પણ આ તો જલી રાખો છો એ બળ કરે છે જલી રાખો એટલે કે ના ના અંદા કે લે તાણ ઘૂંઘરો પડી જાય તો પેલી ગાડી પાસે પાછો ના આવે કહેજો કારણ કે આ બળ બધો બતાવવાનો છે મોય તો કશું નહીં મોય બળ નહીં એટલે જે દાડે સંકલ્પ ઉત્પન્ન થયો એ દાડા આખું જગતની ઉત્પત્તિ થઈ
આ જગત સંકલ્પથી ઉત્પન્ન થયેલું છે, સત્યથી નહીં. સત્યમાં ઉત્પત્તિ પરલો ના હોય. ના હોય ના. સત્યમાં ઉત્પત્તિ પરલો ના હોય એટલે ના હોય, પણ એ સત્ય સુધી નજર પોકતી નથી. આપણી જળ નજર એ સત્ય સુધી પોકતી એટલે આપણને હજુ જડતા જતી. અને આ જડતા દેખાડે ને એ બુદ્ધિનો વિષય છે. જડતા કારણ કે માયા પોતે જળ છે અને એ જળનું કાર્ય બુદ્ધિ જળ છે. જળની વસ્તુ કેવી હોય? જળ જળની વસ્તુ જળ જ હોય અને ચેતનની વસ્તુ ચેતન. હા, તો માયા જળ છે, ચૈતન્યના ભેગી રહેલી છે, પણ માયામાં ચૈતન્ય નથી અને ચૈતન્ય માયા સિવાયનો નથી. માયામાં ચૈતન્ય નથી પણ ચૈતન્ય માયા સિવાયનો નથી. હકીકતમાં એવું થઈ જતો. શરીરમાં ચૈતન્ય ના હોય પણ ચૈતન્ય શરીર સિવાયનો ના હોય. પોત થઈ ગઈ. ઓતપ્રોત ના કહેવાય, એને એકબીજાનો આધાર કહેવાય. ઓતપ્રોત કને કહેવાય? વનથી જંગલ ને જંગલથી છે એ ઓતપ્રોત ક. જીવ વડે શરીર ને શરીર વડે જીવ, આ જે ઓતપ્રોત ક. એકબીજા વડે ક તો એ કલ્પિત સંબંધ છે. તાદાત્મ્ય કહેવાય કે તાદાત્મ્ય કલ્પિત સંબંધ. તાદાત્મ્ય સંબંધ છે એકબીજા વડે પણ કલ્પના છે. શું આપણા આધારે જ શરીરના આધારે જ જીવો રહેતા હોય તો આ કોરોનામાં ચો શરીર હતો તો આઈ પહેરી ગયા તમે? કોરોનામાં એ બધું જીવનો વાયરસ હતો તો બીજું કોઈ? એક અઠવાડિયું કુંડીમાં પાણી પડાઈ જવા દો, જીવાત ઉત્પન્ન થશે. ચો શરીર છે. ધનેરામાં જોજો ચોખા કા ઘઉં હોય 12 મહિને શું થશે? તો શરીર નતન ચોથી આવી ગયો હતા. જીવ સૃષ્ટિ છે. આ જીવ સૃષ્ટિ છે ને ભેગમ ભેગા આપણે એના જેવા થઈ ગયા છીએ. જળ જીવના નાગમાં રૂડી વાણી. બાપુ સાહેબ કહે છે બગડ્યા બગડ્યા ને. આ સંતોન સદગુરુની વાત જેની બુદ્ધિ દેહ પરથી ખહતી જ નહીં, જળ બુદ્ધિ, એના આ વાતો નાગમ. જળ જીવના નાગમ આ બુદ્ધિ છે ને એ બુદ્ધિ એના સ્વરૂપમાં આવે. સદગુરુના શાસ્ત્રોના શબ્દની લક્ષણા પકડ તો આ બુદ્ધિ સદબુદ્ધિ થાય. દેહ બુદ્ધિ મટી જાય, સદબુદ્ધિ થાય. અને સદબુદ્ધિ સદગુરુના શબ્દના લક્ષ્યમાં આવે તાને શૂરતા થાય. નેની છોડી કુંવારી હોય દીકરી કહેવાય, મોટી થાય પણ કુંવારી કહેવાય. અને હાહરા જાય તાને હા, એમાં દેહ બુદ્ધિ જળ બુદ્ધિ છે. વિચારથી થાય તો સદબુદ્ધિ થાય અને સદબુદ્ધિ સદગુરુના ચરણે શબ્દનો લક્ષ્ય પકડ તાને શુરતા. શુરતા એવી આ શરીરમાં કોઈ બઈ નહીં, પણ જે તમારી સમજણ છે એનું બીજું નામ શુરતા. એ સમજણ કયો કે શુરતા કયો, પર્યાય નામો છે. અંદર બીજું એવું કશું સહજ નહીં. અને જે વાત જે દાડા સમજણમાં પકડમાં આવી જાય પછી કોઈ છોડાવનારો મળે ને તો આપણા કરતા તો મોકળો હારો ઝલેલું મેળતો નહીં. હા હા, જે દાડા આ વાત આપણી સમજણમાં બેસી જાય એ દાડા આ શરીર ચૈતન્ય છે, જળ મન બુદ્ધિ એવું કશું નહીં. નખ શીખ નિર્વિકાર. નિરત મહારાજ કે નખ શીખ બાપુ બન્યું વારું, વર્ણવું ના વર્ણવાય. આમાં એક જરાય પણ કોઈ અલગ નથી, કોઈ જુદું નથી. સદગુરુના શબ્દનો હરખાઈએ તો અને એ લક્ષ્ય આપણને ના બે. જેમાં બેનો રોટલા કરતો હોય અને રોટલા થઈ ગયા. હવે રોટલા થઈ ગયા છે લાકડું અડધું હરજ્યું ને અડધું બળીશું ને અડધું રહી ગયું. હવે એ લાકડા રોટલો તો થઈ ગયો, હવે હરગાવાની જરૂર નહીં. તાન પેલા લાકડાને અગ્નિ બનાવવું હોય તો એના ચૂલામાં ના જવું પડે. જ્યાંથી આ બળતા બળતા અડધું રહ્યું હો એ ચૂલામાં એને જવું તો અગ્નિ થાય ને. તો સદગુરુના પાસે કોઈ અડધું રહ્યું હોય તો સંતો પાસે જાઓ. સદગુરુના સમજણમાં આપણને કોઈ ના સમજણું હોય તો ફરીને એ ખોળામાં જ્યાં સિવાય આ જળ બુદ્ધિ આખો આત્મા નહીં થાય ને. હા, જો કાચુરી હોય એ જો ને, જો કાચુરી હોય એ જવાય કે બીજા બધા. હા, અત્યારે તો ઊભો પડી મેળવી કે હું બોલાવું આવી જા. પેલાનો બોધ લીધેલો હોય તો પછી ખેંચી લઈને પાછો જુદો બોધ કરે. ચોથી લાયા ભાઈ
આમ આ જૂતો બહુ લાયા છો હતી ખરું કે નહીં એટલે એને નહીં બેઠું અને પેલો આવ્યો એને એકાઈને નહીં બેઠું હવે આ જેમ મોયરામાં બેઠો હોય બે જણો વરકન્યા બરાબર હવે એ મોયરામાં જો કન્યાના મૂર્તિઓ ગમ્યો જ નહીં બોલો 60 વર્ષમાં પરિવાર નહીં કન્યા મોયરામાં ગમ્યો નહીં તો 60 વર્ષમાં લડમ લડા થાય સિવાય ફારગતી થાય કારણ કે મોયરામાં ગમ્યો નહીં અને મૂર્તિયાનું છોડી ના ગમ્યું હોય તો હરમાલો થાય કે નહીં એમ પહેલો બોધ લેતા ગુરુ જ ગમ્યો નહીં કો તો ગુરુ ચેલો ગમ્યો નહીં આવા ઓમાં કદી ભલી વાર આવો નહીં કારણ કે મોયરામાં જ ગમ્યું નહીં તો જો મોયરામાં પ્રિય થઈ ગયું તો હજારો જાતના કજિયાન બખાડા હલાડાવા પાછી બે જુદા ના પડે એટલે એમ સદગુરુના ચરણે જો ફીટ થઈ ગયું તો આ ભ્રમણ ભાજીને ભૂઈ પડી જાય પણ કોઈ દાડો આ સમજણની સુરતા ચૈતન્ય ગુરુના શબ્દથી આખી નાખ ને આ નાખ કારણ કે ઓય મોયરામાં તો થઈ ગયું છે હા અને મોયરામ નહીં થઈ ગયું તો બાર ભરા સારું ચાલે પણ નહીં બેડાવે ને ઘણા તો એમ કે જોગણીમાં એવું નામ નહીં અરે જોગણીમાં એવું ગપ્પુ છે નામ નહીં હકીકતમાં આ લેબડો એવું નામ નહીં આપણે આવું કહીએ છીએ આ લેબડો એવું નામ છે કે વિભાગો પાડીને જુદું પાડ્યું છે આમ 3 વિભાગો પાડીને જુદું તો પાડ્યું છે કે નહીં પાડ્યું હા તો બધા લેબડો એવું નામ છે કારણ આ લેબડો એવું ઈશ્વર છે અરે નામની વ્યાખ્યા સીધી ઈશ્વર આતે તો તંતે તંત મિલાયા हाँ नाम स्नेही निश्चय किया सेवक सदगुरु पाया तब जानो हाँ तो लेबड़ो तबार पदार्थ तरीके से कल लेबड़ो ईश्वर से तो भाई रोम नाके ना चला आम दिवाले ईश्वर से बीजू कोई हाँ नजर पोके बीजू पोका है बाकी बोलो सो ये આ બોલો છો એ પદ છે પદ એ પરમાત્મા છે અને જોવો છો એ દ્રશ્ય છે અદ્રશ્ય છે એક દાડો નહીં હોય તો પૂર છે એ પાણીની ઉપાધિ છે આ શરીર છે તમે શરીરથી જુદા છો મનાય છે કે નહીં હવે આ હા પાડનારો કોણ છે આ શરીર તો ગુરુ આગળ મેળ્યું નહીં આ કપાતા નહીં બળતા નહીં પલળતા નહીં મોન્યું નહીં હા તો આ હા પાડે છે એ ચીયો છે સંગ નહીં કરે જેવો સંતો હા એટલે એને પડી મેળ્યું ગુરુ એટલે એ તો એનો તો દોષ જ નહીં દર્દીનો દોષ જ નહીં ઓપરેશન કરે કર્યું ગુરુ એ દર્દીને ખબર પડતી હોય તો એટલા દર્દી પોખાય ખરો ઓપરેશન કદે કર્યું ગુરુ એ હા એટલે દર્દીઓનો દોષ છે ડોક્ટરોનો દોષ છે હા કોઈ આ ભૂલ તમે બધા પેશન્ટ એટલે દર્દી ગણાઈએ કોઈ દાડો શાસ્ત્રોએ કશું કીધું નહીં પણ દર્દી ડોક્ટરને તો નક્કી શાસ્ત્રો કરે છે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય યુક્તિ પ્રધાન આ તો નક્કી જ કરે છે આવો ડોક્ટર જોવો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય યુક્તિ પ્રધાન આ 3 પખો મજબૂત ના હોય તો આચાર્ય ના ગણવો અરે નિરત મહારાજને આપણે હોય તો નિરત જ કહે છે હજારોનું સમાધાન ના કરી શકતો હોય તો અધિકાર ના આપવાનો એ થોડા કોઈ નિરત વાળા એકલા પ્રશ્ન પૂછે કોઈ પણ પૂછી શકે છે આપણે તો સીધી બાધા જ છે કે તમારે બોટ લેવો જ પડે લેવો પડે મારી ના નહીં પણ અધિકારી જોઈને કરાય હોમો અધિકારી જોઈને કરાય આપણે પેલા આશિતપુરના મેળામાં લઈને જતા હતા ખબર મારા છેલ્લે દાડો પેલું મરચું ખાલી દે આખો દાડો કુદકુદ કરે મેળામાં અને લેનારો હું વિચાર કરે કે હું ધમાલ્યો નહીં હા વેકવા ઓલે અને પેલો છેતરાઈ જાય કે હું ધમાલ્યો લારીમાં હારો વેટ છે બોલો ધમાલ્યો છે કે વેકવા ગાલ્યું તો 2 દાડે મરચું ઓલવાઈ ગયું એટલે હતો હોય નહીં આ મને ખબર છે હું માનું જ છું કોઈ હું બાજનો નહીં કે કોઈ રોમાનને ફોમાન લાવું આગળ ધંધામાં ગણ્યો હોય
ધંધામાં હમ હોય અને કંટાળો હમ હોય તાર વ્યવહાર હમ હોય ધંધા आगे धंधा पीछे धंधा धंधा में ध्यान रखना यही साहिब का बनना खरुक नहीं निरात महाराज है कि हरता फरता ધંધો કરતો जान તારીનું धनी ધરું को बनी नु તારીનું हरता फरता धंधो करता जान बनी नु तरबू ઘણા આવા અર્થ કર્યા છે ધણી નું એટલે સદગુરુ નું સદગુરુ નું પાછું બીજો આકાર પાછળ જોઈ નહીં આ તાર શ્રાવણ મહિનામાં આપણે જોજો આ કેટલી બહેનોએ ગોળ્યો નથી કરી કોઈ વળી શ્રાવણ નાઈ શકે નહીં હા તો બધા 11 મહિના તો કેવા થયા છે કે હું શ્રાવણ નો છું તાનું અમે ચોમાસું નહીં ગઈ છીએ એટલે કુંવારી દીકરીઓ બધી સોમવાર કરે કે નહીં જે જેની જે અપેક્ષા હોય સ્વાભાવિક છે કુંવારી દીકરી એ વ્રત કરી કર બરાબર હવે એ વ્રત કર ઉંમરલાયક થાય ઘણાને ભગવાને આશીર્વાદ આપ્યા છે ઘણાના સંબંધો હગાવાલાય કર્યા છે જ્યારે એ 18 વર્ષ થાય અને એનું પવિત્ર અંતઃકરણ થઈ જાય આ મહિમા શ્રાવણ કે ગમે તે તિથિ નિમિત્તે પછી એ સુકન્યા કહેવાય યોગ્ય દીકરી થઈ લગ્ન કરવા લાયક થઈ આમાં કન્યા હતી પણ અંતઃકરણ સિદ્ધ ત્યાં પછી સુકન્યા અને આપણે વર્તો છીએ અને આગળ શું બાબતો પેલી તો સુકન્યા થઈ અને આપણે સુવર ગયા તમે વરત નહીં કરતા આપણે ઓવર થઈને રહીએ આપણે તો સદગુરુના શબ્દે આપણે બોલ્યા હતા આપણા બોલેલા વચન પ્રમાણે આપણે વર્તવું સદગુરુ એવું નહીં કીધું હું કહું એમ કરજો પણ તમારું બોલેલું તમે પાડજો અને હું મારું બોલું પાડું તમારે તમારું બોલેલું પાડવાનું પછી આપણે બીજાનું જો આમ કરવાનું કોઈનું આવશે બાકી વેદ વાક્ય અનુસાર ગુરુ બોલ્યા હોય તો આપણા બોલ્યા અનુસાર આપણે આવી રીતે રહેવાનું એટલે ધન્યવાદ કહેવાય એમ કરતો હોય આપણા જે આના અધિકારીઓ હતા એ તો અમે બેહવાના ભલે ગમે તે થઈ જાય પણ જેવો ગ્રાહક હોય ને જેવો માલ એ પ્રમાણે ગ્રાહકને ના પોવાય હા એટલે એ પછી જતું એ હા વક્તા શ્રોતા એક હરખા હોવા જોઈએ વક્તા શ્રોતા વક્તાનું હૃદય જાણે શ્રોતા અને શ્રોતાનું હૃદય ને વક્તાની ખબર પડવી જોઈએ તાણે તાએ તા મળી જાય તાણે અઠવાડિયા મહિના 2 વર્ષ જતા રહે તોય ખબર ના પડે એટલે ધન્યવાદ કહેવાય આ નિમિત્તે ખેમચંદ્રી મહારાજ એમનો પરિવાર મળીને અમને બધાને એકત્ર કર્યા અને આવો આનંદ અમને જે કરાયો અને છેલ્લી વાત તો એ જ છે કે પહેલાં આપણું ઘર સજાય તે હોય તો વગર કીધે મોક્ષ આપણા ઘેર આવશે મોક્ષવર્તીના માનવીને ઓળખો જેના ઘરનો હશે એક રાગ હા આખું ઘર સજાય તે હોય તો પછી બધું આપણું જોઈને પછી બીજા સુધરી જવાના છે એટલે બોલ સદગુરુ મહારાજનો જય સંતનો જય